જૂનાગઢના ગિરનારમાં બનેલું લાલો ફિલ્મ. જૂનાગઢ એટલે કે ભગવાનનું દેવસ્થાન. લાલો ભગવાનની અનુભૂતિ કરાવતું ફિલ્મ એટલે કે લાલો. તમે નિહાળી રહ્યા છો લાલો ફિલ્મ. ફિલ્મ પૂરું જોવાનું ચૂકતા નહીં. હા સાહેબ, હા અમે ત્યાં ગયા હતા, ત્યાં જઈને આવ્યા અમે. તે લોકો ત્યાં પહોંચ્યા ને તે લોકો ભાગી ગયા છે. તે હજી કોઈ પતો છે નહીં. અમે જવાના છીએ, અમે થોડીક વારમાં નીકળવાના છીએ. હા, તે થોડીક વારની અંદર જો ગાડી બહાર નીકળી જ છીએ. અમે 2 જ મિનિટની અંદર જઈએ છીએ. હા સર, હા હા, તે તપાસ કરી. તપાસ કોણ છે હે? કાંઈ વાંધો, જે હોય એને મોકલો. હાલો. હા બોલો, શું થયું? અમારી પાડોશી છે, એને ઘરવાળો છે ને એ 2 દીથી ઘેર નથી આવ્યો, તો ગુમ થયાની FRI લખાવી છે. માસી, એમનું FIR ન ફાટે, એમાં કાચી અરજી કરવી પડે. તમે રહેવા દો. તમારો ઘરવાળો છે, તમારો છે, તમે બોલો. મારા ઘરવાળા 2 દિવસથી ગુમ છે, પાછા નથી આવ્યા. શું કરે છે? રિક્ષા ચલાવે છે. હા, શું નામ છે એનું? શું નામ છે તમારા ઘરવાળાનું નામ? નામ શું છે તમારા ઘરવાળાનું? એ બેન, તમને કહું, નામ શું છે ઘરવાળાનું તમારા? લાલુ. હાલો, મજેવડી ભવનાથ બોલો. હાલો સાહેબ, ક્યાં જવું? આખું જુનાગઢ ફેરવશો? 1500 થાય. અમારી પાડોશી છે, એને ઘરવાળો છે ને એ 2 દીથી ઘેર નથી આવ્યો. શું કરે છે? રિક્ષા ચલાવે છે. બોલો સાહેબ, ક્યાં જવું છે? બોલો સાહેબ. 1500 થાય. બોલો, ફેરવી દો આખું જુનાગઢ. બોલો, નામ શું છે તમારા ઘરવાળાનું? લાલુ. ચાલો હવે જુનાગઢ બતાવું. આ છે ને તમારું દામોકુંડ છે. હિમાલય કરતાં પણ ઊંચો છે. ઓલો છે ને પ્રાચીન પીપળો છે. સૂંઘવાની પીવાની કાંઈ લત છે તો અમને ખબર પડે ક્યાં શોધવા. ક્યારેક પીતા હતા. ક્યારેક કે રોજ? રોજ. ફોટો પાડી આપું તમને? આ સાઈડ ઉભા. ઈ રાત પછી પાછા નથી આવ્યા. સંસારના આ નિયમની અંદર કાંઈક ને કાંઈક આપણે તકલીફ જોવી પડતી હોય છે. કોઈ હોય તો જો. અહીંયા હું ફસાઈ ગયો છું. ત્યારનો કોઈ જવાબ દે. હેલ્પ કરો, હેલ્પ. હું અંદર. હા, હેલ્પ. તમે ક્યાંથી આવ્યા? હું તો અહીંયા ગાયોનું ધ્યાન રાખવા આવ્યો. જે દારૂડિયાની લાશ મળી ને તે દારૂડિયાની મોઢું વર્તાતું નથી. તમે જેને દારૂડિયો કહો છો એ મારો દીકરો છે. હો સાહેબ, મારા ઘરે 5 વર્ષની દીકરી છે. મારી વાડી રાહ જોતી છે, ઘરે વાટું જોતી છે. એની વગર કેમ અડધી હાવ થઈ ગઈ છે? સાહેબ, મને આ અંદરથી બહાર કોઈ નીકાળો. ક્યાં ન રાડી નાખું, કોઈ સાંભળતું નથી. અંદરથી બહાર જવું છે, પણ કોને ખબર હવે કેવી રીતના હું બહાર નીકળું. શું તમે મારા ભાઈબંધ બનશો?